गांडाभाई साहेब श्री एमना तरफथी 100 रुपया। त्यारबाद स्वागत कार्यक्रम ने आगळ वधारता अपना राज्य महामंत्री साहेब श्री पधार्या छे एवा दिलीपभाई पाठक साहेब एमनो अपने डॉक्टर बाबा साहेब नी छबी आपी अने साथे पुस्तक आपी अने सन्मान करशे। रत्नाभाई राठौड़ साहेब प्रमुख श्री, दिनेशभाई सोलंकी कन्वीनर श्री, ईश्वरभाई वाघेला महामंत्री साहेब श्री, राज्य प्रतिनिधि श्री बाबूभाई सोलंकी वडीलों ने मित्रों ने विनंती करूं छूं कि आप दिलीपभाई पाठक साहेब नु सन्मान करशो। ताळीओ थी वधावी लेशुं आपणे जेटली कार्यक्रम में आपनी ताळीओ हशे एटले अमारा बाळकोने अने आ कार्यक्रम में पण सफलता मळशे माटे दरेक ने विनंती छे के ताळीओ चालू राखशो। पाठक साहेबना सन्मान बाद राज्य कोषाध्यक्ष श्री राकेशभाई साहेब पधार्या छे त्यारे एमना सन्मान माटे આપણે એમને પણ સન્માનિત કરીશું। ડોક્ટર બાબા સાહેબની છબી આપી સાથે પુસ્તક એમના સન્માન માટે હું વિનંતી કરીશ મનોજભાઈ સોલંકી સાહેબ વડનગર, કનુભાઈ સોલંકી સાહેબ કોલ્હાપુર અને આપણા બીઆરસી સાહેબ શ્રી પૂનમભાઈ સોલંકી સાહેબ એમને વિનંતી કરીશ કે આપ રાકેશભાઈ સાહેબનું સન્માન કરશો। जय भीम 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 आ तुम्हारा जय भीम नो नारा गुंजो, आ तुम्हारा जय भीम नो नारा गुंजो, चेतन ही नहताए मां प्राण पूजो, चेतन ही नहताए मां प्राण पूजो। त्यारबाद पाटण जिला प्रमुख प्रवीण सिंह जी साहेब अपनी वच्चे पधार्या छे त्यारे साहेब श्रीना सन्मान माटे अपना खजानची श्री रतुभाई मकवाणा साहेब अने दिलीपभाई वाघेला साहेब आ बंने मित्रों ने विनंती करूं छूं कि आप अपना जिला प्रमुख श्री प्रवीण सिंह जी साहेब नु अने साथे लतीशभाई साहेब पण जोड़ाशे। पाटण जिला प्रमुख साहेब नो सन्मान बाद हवे अपना पाटण जिला महामंत्री साहेब श्री प्रवीण कुमार परमार साहेब पधार्या छे त्यारे एमना सन्मान माटे हूँ शंकरभाई मकवाणा सबदलपुरा अने गेमरभाई सोलंकी एमने विनंती करूं छूं कि आप प्रवीणभाई साहेब नु सन्मान करशो। अपना पाटण जिला महामंत्री साहेब से આપણે એમનું સન્માન કરીશું। ડોક્ટર બાબા સાહેબની છબી શંકરભાઈ મકવાણા मीठा मधु ने मीठा में हुलारे लो સાથે રમેશભાઈ સાહેબ આપ પણ જોડાશો। मीठी ते मोरी मात रे जननी निजोड़ सखी नहीं जड़े रे लो, हे मारी जननी निजोड़ सखी नहीं जड़े
પાટણ જિલ્લાના રાજ્ય પ્રતિનિધિ કેડી વણકર સાહેબ પધાર્યા છે, ત્યારે એમના સન્માન માટે હું મનહરભાઈ જાંજણ સર અને ગૌતમભાઈ સાહેબ આ બંને સાહેબોને વિનંતી કરીશ કે આપ કેડી સાહેબનું સન્માન કરશો. મનહરભાઈ. અરે આ ભવાયું ગલ ચાંદલો ને જીજાબાઈ ને આયા બાળ રે, જીજાબાઈ ને આયા બાળ. મનહરભાઈ આપ સન્માન કરશો. હે બાલુડા ને માત હી જોડે, હે દાણા ઢૂકરા ઢોલે, શિવાજી ને નીંદ રૂના. ત્યારબાદ પાટણ જિલ્લાના રાજ્ય પ્રતિનિધિ બાબુલાલ સોલંકી સાહેબ શ્રી પધાર્યા છે, ત્યારે એમના સન્માન માટે હું આપણા જિલ્લા પ્રમુખ શ્રી પ્રવીણસિંહજી સાહેબને વિનંતી કરું છું કે આપ બાબુલાલ સોલંકી સાહેબનું સન્માન કરશો. भारत की रे गोद के अरमान थताया बेड़क, हिंदुस्तान की एक निराली एक थताया बेड़क. ત્યારબાદ પાટણ જિલ્લાના રાજ્ય પ્રતિનિધિ મહેશભાઈ ચાવડા સાહેબ પધાર્યા છે, ત્યારે એમના સન્માન માટે હું રમેશભાઈ બંધવડ અને નથી આવ્યા પાટણ જિલ્લાના રાજ્ય પ્રતિનિધિ શંકરભાઈ રાઠોડ સાહેબ પધાર્યા છે, ત્યારે એમના સન્માન માટે હું દિનેશભાઈ ઓરુમાણા અને પિયુષભાઈ લોટિયા આ બંને સાહેબોને વિનંતી કરું છું કે આપ શંકરભાઈ રાઠોડ સાહેબનું સન્માન કરશો. દિનેશભાઈ ઓરુમાણા અને પિયુષભાઈ લોટિયા. ओ जीवन जी मेरे जवादू या जीवन मां रात लड़ी राखू रे जीवन जी नहीं रे जवादू या जीवन मां रात लड़ी राखू रे तेरा पाचे पटोला चीर तेरा पाचे पटोला चीर हाथे हे मनी चूड़ी. આપણા મહેમાનો સાથે રાજ્ય મહામંત્રીના સંબંધી શ્રી રાધનપુર જીબી માંથી ડાભી સર પધાર્યા છે, ત્યારે આપણા આ કાર્યક્રમમાં આપણી વચ્ચે આ કાર્યક્રમમાં કુંદનબેન પધાર્યા છે, ત્યારે કુંદનબેનના સન્માન માટે હું પાયલબેનને વિનંતી કરું છું કે આપ સાથે હેતલબેન જોડાશે. આ બંને બહેનો બેનશ્રીનું સન્માન કરશે. ભારત નાય વડવીર ને વંદન હોય અમારા, ભારત નાય વડવીર ને વંદન હોય અમારા, અંતર નાય અભિનંદન હોય આજ. અમિતભાઈ સોનારા સાહેબ પધાર્યા છે, એમને હું વિનંતી કરું છું, ઉત્કર્ષ મંડળ શંખેશ્વર એમને વિનંતી કરું છું કે આપ સ્ટેજ પર પધારશો. અમિતભાઈ સોનારા સાહેબ. ભારત નાય વડવીર ને વંદન હોય અમારા, ભારત નાય વડવીર ને વંદન હોય અમારા, અંતર નાય અભિનંદન
નંદન હોય આજ અમારા આપણી વચ્ચે નિવૃત્ત શિક્ષક શ્રી સોલંકી હર્ષદભાઈ જેતલપુરા એમના પણ આપણે સન્માન માટે એમને ડોક્ટર બાબા સાહેબની છબી તથા સન્માન પત્ર આપી અને એમનું સન્માન કરીશું. એમના સન્માન માટે હું વિનંતી કરીશ રત્નાભાઈ રાઠોડ સાહેબ પ્રમુખ શ્રી અને જિલ્લા પ્રમુખ શ્રી પ્રવીણસિંહજી સાહેબને વિનંતી કરીશ કે આપ સોલંકી હર્ષદભાઈ સાહેબનું સન્માન કરશો. અજબ આ જગત છે ઊંડાએ ન પાયા અજબ આ જગત છે ઊંડાએ ન પાયા બધું જાણવા છતાં મને લાગી નથી માયા બધું જાણવા છતાં મને લાગી નથી માયા માયા રે માયા રે માયા રે માયા અજબ આ જગત છે ઊંડાએ ન પાયા અજબ આ જગત છે ઊંડાએ ન પાયા બધું જાણવા છતાં મને લાગી નથી માયા બધું જાણવા છતાં મને લાગી નથી માયા. રત્નાભાઈ સાહેબ 2 મિનિટ માટે આપ આ બાજુ થોડા પધારશો સાહેબ શ્રી. કોઈ શેર કેસવા શેર કદી ન થાશો થાશો તો ભક્ત એક પાસે રે થાશો. આપણી વચ્ચે મહેશભાઈ ચાવડા સાહેબ પધાર્યા છે રાજ્ય પ્રતિનિધિ શ્રી. એમના સન્માન માટે હું સોમાભાઈ ચાવડા અને સોમાભાઈ રાઠોડ આ બંને સાહેબોને વિનંતી કરું છું કે આપ સાહેબનું સન્માન કરશો. કોઈ શેર સવા શેર કદી ન થાશો થાશો તો ફક્ત એક પાસે રે થાશો. સાહેબ 2 મિનિટ ઉભા રહેજો. જિલ્લા પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાહે સાહેબ પધાર્યા છે ત્યારે એમના સન્માન માટે સોમાભાઈ ચાવડા અને સોમાભાઈ રાઠોડ બંને સાહેબોને વિનંતી કરું છું કે આપ સાહેબનું સન્માન કરશો. લજિયા ઘરને રાખી મન જો સવાયા લજિયા ઘરને રાખી. ત્યારબાદ રાજાભાઈ સોલંકી સાહેબ ઉપપ્રમુખ શ્રી જિલ્લાના એમના સન્માન માટે ગિરીશભાઈ સુતરિયા અને મનહરભાઈ ગોતરકા સાહેબ એમને વિનંતી કરું છું કે આપ સાહેબનું સન્માન કરશો. સાહેબના સન્માન બાદ કેતનભાઈ કટપરા પ્રમુખ સાહેબ શ્રી સરસ્વતી એમના સન્માન માટે શૈલેષભાઈ લોટિયા અને અજીતભાઈ સાહેબ આ બંને સાહેબોને વિનંતી કરું છું કે આપ સન્માન કરશો. હા, મહેશભાઈ સાહેબ અને અજીતભાઈ સાહેબ બંને સાહેબો સન્માન કરશો. જન જન ભગત દાન કા દાતાર કા સૂર ત્યારબાદ હરેશભાઈ નાયક મંત્રી શ્રી પાટણ એ પધાર્યા છે ત્યારે એમના સન્માન માટે હું ભીખાભાઈ સાહેબ સમી અને અતુલભાઈ વઢિયારી અજુભાઈ વઢિયારી આ બંને સાહેબોને વિનંતી કરું છું કે આપ સાહેબનું સન્માન કરશો. ત્યારબાદ કિરણભાઈ આર્ય જિલ્લા પ્રતિનિધિ સરસ્વતી
સાહેબ પધાર્યા છે ત્યારે એમના સન્માન માટે હું કનુભાઈ કોલ્હાપુર અને મનુભાઈ મસાલી આ બંને સાહેબોને વિનંતી કરું છું કે આપ સન્માન કરશો. મનુભાઈ પરમાર સાંતલપુર મહામંત્રી શ્રી મોટો છે મહિમા એમના સન્માન માટે હાજર એ વખાણું બ્રહ્મના વેદમાં આપણા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી માલાભાઈ સોલંકી સાહેબ એમના સન્માન માટે અમરતભાઈ ત્યારે માલાભાઈ સાહેબના સન્માન માટે હું રાજ્ય મહામંત્રી શ્રી દિલીપભાઈ પાઠક સાહેબને વિનંતી કરીશ કે આપ માલાભાઈ સાહેબનું સન્માન કરશો. આપણે મિત્રો આપણે માલાભાઈ માટે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. આપણા શિક્ષક સંઘના મહામંત્રી શ્રી છે, આપણું ગૌરવ છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે સાહેબ શ્રી તમને. ગુરુ તારો અમિતભાઈ સોનારા પ્રમુખ શ્રી સાહેબ પધાર્યા છે શંખેશ્વર ત્યારે એમના સન્માન માટે હું કરમણભાઈ બંધવડ અને રણછોડભાઈ રોહિટા આ બંને સાહેબોને વિનંતી કરું છું કે આપ અમિતભાઈ સાહેબનું સન્માન કરશો. એન પાયો રામ એન પાયો રે પૃથ્વીના વાલી એ જ તમે રે તારો તો હે એમ તરી. ત્યારબાદ કનુભાઈ મહામંત્રી શ્રી સમી એ પધાર્યા છે ત્યારે એમના સન્માન માટે હું મહેશભાઈ રામનગર અને વિજયભાઈ રાણા આ બંને સાહેબોને વિનંતી કરું છું કે આપ કનુભાઈ સાહેબનું સન્માન કરશો. એ આવા કવરીના હે પુત્ર એ ગણેશજીને એ સમરી રે સમરો શારદા એ વાર જાવું રે એ બેવાડી રે. આ કાર્યક્રમમાં આપણા આ મંડળના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી ખજાનચી શ્રી અને આ કાર્યક્રમના કન્વીનર શ્રી આ સાહેબોને વિનંતી કરું છું કે આપ સ્ટેજ ઉપર પધારો. બાપુના હસ્તે આપને પણ સન્માનિત કરવાના હોય તો સ્ટેજ ઉપર પધારો જરા. એવા સાચા રે એ સંતોની માથે મીરા ભક્તિ કે રામો મટી જાય સાચા રે. એ નિરખતા નેડાર ખે મટી જાય મનડા કેરી દો. આપણા મંડળના પ્રમુખ મહામંત્રી ખજાનચી અને કન્વીનર શ્રીના સન્માન બાદ આપણી વચ્ચે આપણા રાધનપુરના બીઆરસી સાહેબ શ્રી પૂનમભાઈ સાહેબ પધાર્યા છે ત્યારે એમના સન્માન માટે હું મનીષભાઈ પરમાર અને જસવંતભાઈ સાહેબ આ બંને સાહેબોને વિનંતી કરું છું
કે આપ આપણા બીઆરસી સાહેબ શ્રીનું સન્માન કરશો. મોર તારી સોનેરી ચાંદ મોર તારી રૂપા કેરી પા એ સોનાની એ પાંખે રે મોતીનું મોતી ચરવા જા એ સોનાની એ પાંખે રે મોતીનો મોતી ચરવા. હલો, હવે આ કાર્યક્રમના આપણા આ મંડળના પ્રમુખ મહામંત્રી ખજાનચી અને કન્વીનર સાહેબને વિનંતી કરું છું કે આપ થોડા છૂટા ફૂલ લઈ અને અહીંયા પધારેલા દરેક મહેમાનોનું અને શ્રોતાગણનું અને આપણા બાળકોનું છૂટા ફૂલથી સન્માન કરી ત્યારબાદ સન્માન બાદ હું આપણા કન્વીનર સાહેબને વિનંતી કરીશ કે બંધારણ વાળો મારા કાયદાની કોર બંધારણ વાળો મારા કલેજાની કોર આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર બંધારણ વાળો બાબો બંધારણ વાળો હે ધન પિતા રામજી ને માતા ભીમા બાઈ હે દલિત નાહિયામાં હરખન માય બંધારણ વાળો બાબો બંધારણ વાળો હે આસો પાલવના તોરણ બંધાય હે આસો પાલવના તોરણ બંધાય દલિત નાહિયામાં મધુર ગીતો ગાય એ મધુર ગીતો ગાય. છૂટા ફૂલોથી સન્માન બાદ આ કાર્યક્રમના કન્વીનર શ્રી દિનેશભાઈ સોલંકી સાહેબ એમને હું વિનંતી કરું કે આ કાર્યક્રમની રૂપરેખા અને આશેરી ઝલક આપશો સાહેબ શ્રી. जय हिंद जय भीम. स्टेज पर विराजमान क्रांतिकारी महंत संत श्री शिक्षण प्रेमी करसनदास बापू साहेब, राज्य में पधारेल प्रमुख श्री महामंत्री श्री, जिला में पधारेल प्रमुख श्री महामंत्री श्री, तालुका में आवेल प्रमुख श्री महामंत्री श्री महोदयनु अत्रे राधनपुर तालुका प्राथमिक शिक्षक उत्कर्ष मंडल वती भावभर्યું स्वागत है. અને ખાસ આ કાર્યક્રમ જેના માટે રાખવામાં આવેલો છે એવા વહાલ સોયા બાળકો તમારું અહીંયા તહે દિલથી સ્વાગત છે. અને બહોળી સંખ્યામાં પધારેલ ગુરુજીઓ વડીલો આપ સૌનું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત છે. આપ સૌને વાત કરવા કન્વીનર તરીકે વાત કરીએ તો આપણે સૌ કન્વીનર છીએ. સંગઠન અને સમાજ આજે આપણો સમાજ નવી તાસીર અને તસવીર પ્રમાણે જોઈએ તો હવે આપણે ક્યાં ઊભા છીએ એક આપણે વિચારવાનો બહુ સમય આવી ગયો છે. હવે આપણું આગળનું સ્ટેજ શું લેવું, આગળ હવે આપણે શું વિચારવું. બુદ્ધિશાળી તો આપણે છીએ જ. હું બાબા સાહેબના 3 સૂત્રોના આધારે બહુ સમય નહીં લઉં કારણ કે કાર્યક્રમ છે ને
થોડોક તમને એમ લાગશે કે લાંબો ને કંટાળાજનક થઈ રહ્યો છે, પણ જરૂરી છે. ભેગું થવું, યુનિટીમાં રહેવું જરૂરી છે. બાબા સાહેબે આપણને 3 સૂત્ર આપ્યા છે: શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. શિક્ષિત બનવું એટલે શું? શિક્ષિત બનવું એટલે ભણી ગણીને નોકરી લેવું એ શિક્ષિત બન્યા નથી. શિક્ષિત બનવું એટલે કોઈ પણ વાતને તર્કબદ્ધ રીતે સ્વીકારવી, વિચારવી અને શિક્ષિત બન્યા કહેવાય. જો ભણેલા ગણેલા થઈ આપણે આટલો મોટો પગાર હોય, આટલી મોટી સ્ટેજ હોય, આટલો મોટો પોસ્ટ હોય અને કોઈ કે એ વિચારને આપણે ઝંડા લઈને દોડવા માંડ્યા તો આપણે સાચા શિક્ષિત બન્યા નથી. સાચા શિક્ષિત એ કહેવાય કે આપણે શું કરવાનું છે, બાબા સાહેબે શું કર્યું હતું એ વિચારે આગળ ચાલશે, એ સાચો શિક્ષિત છે. બરાબર છે? આપણા ઘરમાંથી આપણે 2 પાંદડે હવે થયા છીએ તો અહીંયા પુરુષ અને સ્ત્રી બંનેની વાત છે. આપણે બહેનો બહુ અહીંયા છે સારી સંખ્યામાં, પણ નોકરી કરતી બહેનોને પણ એક સંદેશ છે કે આપણને આઝાદી મળી ને એની પહેલા એક પણ બેન નોકરી નથી કરતી, એક પણ બેન નોકરી કરતી નહોતી. કારણ કે આઝાદી મળી એની પહેલા આપણી બહેનોની સ્થિતિની વાત કરીએ તો 8 વર્ષે દીકરીના લગ્ન થઈ જતા. વિચાર કરો, જો 8 વર્ષે દીકરીના લગ્ન થઈ જાય તો કોઈ પણ દીકરી ભણી ગણીને આગળ જઈ શકે ખરી ભાઈ? તો બાબા સાહેબના પ્રતાપની દેન છે કે આપણને શાળા સુધી ભણતા કર્યા છે. નાણા વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ કહીએ છીએ ને. અત્યારે આપણે સરસ મજાના કપડાં પહેરી અને કમ્પ્લેટ લાગીએ છીએ તો એ બાબા સાહેબના કારણે. ન કે ગામમાં પણ કોઈ આપણને બોલાવે નહીં. તો હવે આપણે શિક્ષિત, સાચી રીતે શિક્ષિત બનવું પડશે. આપણે સાચી દિશા પકડવી પડશે. સંગઠિત બનો. સંગઠન એટલે શું? તો ભીખુદાન ગઢવીનું એક ઉદાહરણ આપું છું. સાહિત્યકાર ભીખુદાન ગઢવી એક ખેડૂત છે, પોતાનું ગાડું લઈને જતો હતો, બાજુમાં એનો કૂતરો પણ હતો. તો વચમાં રસ્તામાં એક ભાઈને ગાડામાં ચડાયા, બરાબર છે, ખેતર લઈ જવા. તો એમનો કૂતરો હતો ને એ હાંફતો હતો. તો પેલા ભાઈએ કીધું, ભાઈ તમારું ઘર અને ખેતર બહુ દૂર છે, કેમ તમારો કૂતરો આટલો થાકી ગયો? કે સાહેબ એમના જ્ઞાતિ ભાઈઓ સાથે લડી લડીને થાકી ગયો. રસ્તામાં જેટલા આયા ને, જે શેરીમાં નીકળે એની હમ લડ્યો. કે આપણને એકદમ લાગુ પડે છે. આપણામાં ટેલેન્ટ તો બહુ જોરદાર પડ્યું છે. શિક્ષણની શરૂઆત બાબા સાહેબના પ્રતાપે આપણે સૌથી પહેલા કરી છે. અધર કાસ્ટ છે ને, શિક્ષણમાં નતો સમજતો, ખેતીમાં સમજતો હતો, પણ હાલ એ આગળ નીકળી ગયો છે અને આપણે ત્યાં છીએ. આપણા ક્લાસ 1 કેટલા, ક્લાસ 2 કેટલા જોઈ લેજો. ક્લાસ 3 તો ઢગલો છે અને હવે જ્ઞાન સાહેબમાં આવી ગયા છીએ આપણે. આપણા ક્લાસ 1 ક્લાસ 2 એ ટીડીઓ હોય, મામલતદાર હોય, કલેક્ટર હોય કે શિક્ષક હોય, એને વિચારવાનું છે કે મારી પાછળ બીજા 10 કરવાના છે. એને સમાજથી અલિપ્ત નહીં થઈ જવાનું. અપર કાસ્ટ થઈ જાય છે. ભણી ગણીને થોડાક ક્લાસ 1 માં આવ્યા એટલે સમાજથી નાતો છોડી દીધો. સંગઠિત બનવું એટલે જથ્થામાં રહેવું, સમાજ સાથે જોડાઈ લેવું. આ તો કે મને કોઈ પૂછવા આવે તો ભાઈ તને પૂછવા કોઈ નહીં આવે, તારે જવું પડશે. તારા જે શિવાળાના માણસો છે એની પાસે તારે જવું પડશે. તું મોટો થઈ ગયો, તારી પાસે બીજા 25 મોટા કરવાના છે તારે. અને આ છે સંગઠિત થવું ભાઈ. દ્રાક્ષ હોય ને લારી ઉપર દ્રાક્ષ, તો છૂટી પડેલી દ્રાક્ષની કિંમત 50 રૂપિયા કિલો હોય ને, સંગઠિતની 100 રૂપિયા કિલો હોય. આ આપણે સમજવું પડશે. શાળામાં પણ આપણા 3 ભાઈ શિક્ષક હોય ને, તો કે દિનેશભાઈ આવો, પેલા કહેલા દિનેશભાઈ એમની ભેગા ખુરશીમાં નહીં બેસી જવાનું, પેલા 2 ભાઈ આવે ને પછી દિનેશભાઈ જાય. એ સંગઠન. આપણા 10 જણા ઉભા હોય, અલગ અલગ કાસ્ટના હોય એટલે આપણો એક ભાઈ કે જય ભીમ, ઓલામને બતાવવા આમતા કે એ જય ભીમ નથી. ક્યાંક નિર્ણય લેવાનો ને આંખના ઈશારાથી થાય ને એ જય ભીમ છે. બધાને આપણે બતાવવા માટે જય ભીમ નથી કહેવાનું. આપણે કોઈની નેગેટિવ નથી લેવાની કે જય ભીમ. જય ભીમ છે ને એ વિચાર છે, શબ્દ નથી. જય ભીમ કહેવા માટે તમારે જય ભીમ બનવું પડશે. વિચાર કરો, એ જમાનામાં જ્યારે શિક્ષણ મેળવવાનો કે શાળામાં જવાનો અધિકાર નહોતો ને, ત્યારે બાબા સાહેબે વિદેશમાં જઈ અને પીએચડીની માસ્ટરની ડબલ ડિગ્રીઓ લીધી છે. આપણે અહીંયા ઊભા થઈએ 5 મિનિટ ઇંગ્લિશ ના બોલી શકીએ. અને ગોળમેજી 3 ગોળમેજી પરિષદમાં બાબા સાહેબે અંગ્રેજો સામે કન્વિન્સ કરાયું કે આપણા સમાજને સતત અન્યાય થઈ રહ્યો છે. સમયની મર્યાદા છે. શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. હવે વાત એમ છે કે સંઘર્ષ છે ને, આપણે સંઘર્ષ કોની સાથે કરવાનો છે? તો આપણે સંઘર્ષ છે ને આપણે હવે થોડીક સમય આપવાનો છે. 11 થી 5 સિવાય સમાજ માટે સંઘર્ષ કરવાનો છે. જવાબદારી લેવાની છે. શાળામાં આચાર્ય બનો,
બરાબર છે. કોઈ પણ જગ્યાએ જવાબદારી લેતા શીખો. તમારા ઘરનાને કહી દેવાનું કે મારે થોડોક સમય સમાજ માટે જોઈએ છે. એ સંઘર્ષ કરવાનો છે. આપણા કોઈ પણ જગ્યાએ આપણો બાળકો હોય, કોઈ પણ નિશાળમાં આપણા બાળકો હોય, એને આગળ લાવવાનો પ્રયત્ન કરો. એ સંઘર્ષ કરવાનો છે. હવે અહીંયા મારા સમયની મર્યાદા પૂરી થાય છે. આપ સૌ આખા ગુજરાત રાજ્યના આપણું ક્રીમ છો. આપ સૌને મારી વિનંતી છે, વડીલો સજ્જનોને વિનંતી છે કે જ્ઞાતિ જાતિના વાળાથી પર થઈ જાઓ. એસસી એટલે સમગ્ર એસસી જાતિ, બરાબર છે. તાલુકામાં સારામાં સારો જો શ્રીમાળી શિક્ષક જો બધાને જવાબ રજૂ કરતો હોય ને એને આગળ કરો. જે સબકાસ્ટ કાઢી નાખો. આપણા એટલે આપણા. પછી વાલ્મીકી ભાઈ હોય, શ્રીમાળી ભાઈ હોય, બારોટ હોય, વણકર હોય, ચમાર હોય, ગમે તે હોય, એ વાળા કાઢશો તો આપણે કોઈ આપણે રોકી નહીં શકે. સરપંચ થી સંસદ સુધી જવું હશે તો આ કરવું પડશે. જય હિન્દ, જય ભારત. સરસ, ખૂબ ખૂબ અભિનંદન કનવીર સાહેબ શ્રી. હવે ત્યાર પછીના આગળના કાર્યક્રમને આપણે આગળ વધારીશું. હવે